અતિ પ્યારી વેણુ હતી. શ્રી વલ્લભે વર્ષો પછી આનંદઘન શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શન કર્યા. શ્રી વલ્લભ, આજે મારી આજ્ઞાને ચરિતાર્થ કરવામાં આપ આખો દિવસ ચિંતિત રહ્યા. દૈવી જીવનના ઉદ્ધારનો સાચો માર્ગ આપ નથી જાણતા એવું તો નથી જ, અને છતાંય આપે સ્વયં તે માર્ગનો અપનાવ્યો. તેથી હું પ્રસન્ન થઈને આપની પાસે આવ્યો છું. આપ મારી આજ્ઞા જગતમાં પ્રગટ કરજો, અને તેથી મારા શ્રી અંગમાંથી પ્રગટેલા સર્વદેવી જીવોને આપ શરણે લઈ મને સોંપજો. તેમને અવશ્ય મારી પ્રાપ્તિ થશે. હું તેમને કદી છોડીશ નહીં. હે વલ્લભ, હવે હું આપને આ 84 અક્ષરનું મંત્ર આપું છું. એનાથી આપ મારો અને દેવી જીવનો સંબંધ કરાવજો. આ ગદ્ય મંત્ર બ્રહ્મ સંબંધના નામેથી પ્રસિદ્ધ થશે. આવી રીતે શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધીની આજ્ઞા દીધી. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પવિત્રા અને મિશ્રી ધરી. આ પ્રસંગ શ્રાવણ સુદ 11ના બન્યો, જેને આજે પુષ્ટિ માર્ગમાં